નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં વડોદરાનો અવાજ એવા મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું અને સ્પષ્ટ શબ્દોમાં જેમને અગાઉ આપેલા આવેદનોમાં તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તેની માંગ પણ કરવામાં આવી। મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સ્પષ્ટપણે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે વડોદરા શહેરમાં બનેલા જેટલા પણ જે સ્મશાનો છે, સ્મશાનોમાં જે ગેરરીતિઓ થઈ છે તેમાં અનેક ટ્રસ્ટો અનેક વર્ષોથી સેવાઓ આપે છે, જેમાં જોગણી માતા ટ્રસ્ટ હોય કે અનેક ટ્રસ્ટો દ્વારા જે નામાંકિત ટ્રસ્ટો છે તે મફત સેવા કરવા તૈયાર હતા, તેમ છતાં તંત્ર દ્વારા આ કેમ સ્વીકારવામાં નહીં આવ્યા તેની પણ તેમને સ્પષ્ટ શબ્દોમાં તંત્રને આક્ષેપ લગાવ્યો હતો કે આમાં કોન્ટ્રાક્ટરોને ભલું કરવાની સ્થિતિ ધરાવતું આ તંત્ર હાલમાં જ દિવાળીના પર્વમાં બિફોર નવરાત્રિના નામે 35 લાખનો વેડફાટ કર્યો છે, ત્યારબાદ ડાયરાના નામે અંદાજિત 25 લાખ રૂપિયા વેડફી નાખ્યા છે અને કરોડો રૂપિયાનો વડોદરામાં ડેકોરેશનના શણગારના નામે આ પાલિકાએ વેડફી નાખ્યા છે તેવા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। મહેન્દ્રસિંહ રાઠોડે એમ પણ જણાવ્યું હતું કે અમે અગાઉ આપેલા તમામ આવેદનોમાં તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તેની પણ અમને સ્પષ્ટતા થવી જોઈએ, કારણ કે અમે વડોદરાનો અવાજ છે, વડોદરાની જનતા વતી અમે આવીએ છીએ અને અમારો અવાજને સાંભળવાની તમારી જવાબદારી છે। પરંતુ જાડી ચામડીમાં બેઠેલા પાલિકાના સત્તાધીશો દ્વારા જ્યારે સ્પષ્ટપણે લેખિતમાં માંગણી કરવા આવતા તમામ આવા કાર્યકર્તાઓને પાલિકા દ્વારા નજરઅંદાજ કરવામાં આવે છે। પરંતુ મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે પૂર્વ તથા અનેક વિસ્તારોમાં પાણી માટે હાલ ટેન્કરો મોકલવામાં આવે છે, તો આપ આ વિષય પર ગંભીરતા કેમ દર્શાવતા નથી? ભારત દેશના વડાપ્રધાન નલ સે જલની યોજના લાવ્યા અને દરેક ઘરમાં નલમાં જલ આવશે, પરંતુ વડોદરાના પાલિકાના તંત્રના પાપના ભોગે આજુ પણ વડોદરાના એવા કેટલાય નળ છે, કેટલાય વિસ્તારો છે જેમાં પાણી આવતું નથી। આ વિવિધ વિસ્તારોમાં હવે સાહેબ આપણે નમ્ર અરજ છે કે આપ હાલ દિન સુધી આપેલ આવેદનપત્ર ફરિયાદોનો હિસાબ આપો અને ક્યારે એક્શન લેશો, કારણ કે જો આ વહેલી તકે એક્શન લેવામાં નહીં આવે તો અમો જાગૃત નાગરિકો તેમજ સામાજિક આગેવાનો ભેગા મળીને આ તમામ મુદ્દાઓ ઉપર અમે સુભાષચંદ્ર બોઝના માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી મહેન્દ્રસિંહ રાઠોડ કરની સેના પ્રવક્તા દ્વારા વડોદરા પાલિકાને ચીમકી આપવામાં આવી હતી। ખાસ કરીને વડોદરા પાલિકાના કમિશનરશ્રીને જાહેરમાં જાણરકડી કરતા મહેન્દ્રસિંહ રાઠોડ ત્રાટક્યા હતા અને હિસાબ માંગ્યો હતો કે પાલિકામાં આ જે કંઈક રૂપિયા છે જેનો વેડફાટ થઈ રહ્યો છે તેના સાચા માલિક વડોદરાના નગરજનો છે ને નગરજનોના રૂપિયા ન વેડફાવા જોઈએ તેવી પણ તેમને માંગ કરી હતી। આવો સાંભળીએ શું કહી રહ્યા છે મહેન્દ્રસિંહ રાઠોડ। ખૂબ જ અગત્યનો છે વાત કરીએ આપણે સાહેબ મે મહિનાથી આવ્યા, જુલાઈ મહિનાથી તકલદી નિર્ણય લગાવવામાં આવ્યો। ભારતની અંદર પ્રથમ આપણા સ્વજન યદિ મૃત્યુ પામે તો પર ડેડ બોડીએ 7 થી 7.5 હજાર રૂપિયા ચૂકવવો એવો ફતવો જાહેર કરવામાં આવ્યો। પછી સફાઈઓ આપવામાં આવી કે પૈસા તો સેવા સદન ચૂકવશે, એટલે સેવા સદન એટલે કે આપણા ટેક્સના રૂપિયામાંથી જ ચૂકવાનું હતું। પછી એ વિવાદ ખૂબ જ વકર્યો, વિરોધ પક્ષે પોતાનો વિરોધ નોંધાયો। વિરોધ વધતા આપણને કમિશનર, શહેર કમિશનર દ્વારા એટલે કે સેવા સદનના કમિશનર દ્વારા આપણને બાહેધરી આપવામાં આવી, વડોદરા શહેર અધ્યક્ષ દ્વારા બાહેધરી આપવામાં આવી અને આપણે તેમ છતાં મા જોગણી સેવા ટ્રસ્ટ 18 વર્ષનો અનુભવ ધરાવે છે એવા ટ્રસ્ટોને કમિશનર સાહેબને મળવામાં આવ્યા। સાહેબને વિશ્વાસ ના આવ્યો, આપણે એફિડેવિટ કરીને આપ્યું કે આ સંસ્થાઓ ફ્રી ઓફ કોસ્ટ સ્મશાનમાં સેવા આપવા માંગે છે, તેમ છતાં આજે વાતને બીજા 3 મહિના થયા। આપણા શહેર વહીવટદાર, સ્થાયી સમિતિ ચેરમેન, એ તો ડૉક્ટર છે તો ગોળીઓ આપ્યા કરી, કોઈ નિવેડો આવ્યો નથી અને તાજા રિપોર્ટ દિવાળી પહેલાં કરોડોના ચેક આપી દેવામાં આવ્યા કોન્ટ્રાક્ટરોને।
તો વડોદરાની શહેરની જનતા સંસ્કારી છે, મૂર્ખ નથી. આજે અમે તમને 20 થી 25 ફરિયાદો અમે આપને આપી છે. એ ફરિયાદનો એક પણ જવાબ હજુ આપણને આપવામાં નથી આવ્યો. તથ્ય અને સત્ય પુરાવા સાથે તમને આપવામાં આવ્યા, તે છતાં તમે હજુ અમને કોઈ પણ જાતનો જવાબ નથી આપ્યો. આ બધા તથ્ય સત્યના સ્પષ્ટીકરણ માટે અમે સાહેબ પાસે આવ્યા. અગર તમને યોગ્ય નિરાકરણ કે જવાબ નહીં મળે તમે શું કરી શકો? હવે શું કાર્યવાહી છે? હવે જો અમને યોગ્ય નિર્ણય અને નિરાકરણ નહીં મળે તો તમે અમારા સંસ્કાર જોયા છે. સુભાષચંદ્ર બોઝ કીધા માર્ગે અમે હવે આંદોલન કરીશું. અમને આપણા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બાહેધરી આપવામાં આવી છે કે તમામ પર હું તપાસ કરું છું, મને કોપી પાછી આપી જાઓ અને આપણને બાહેધરી આપવાની. પણ જો આપ કહો છો કે જો અમને હવે ગણતરીના દિવસમાં જો ન્યાય નહીં મળે તો અમે અહીંથી બધાની ઠાઠરીઓ કાઢી અને ખાસ વાળી લઈ જઈશું અને એના બી આ લોકો પાસે 7,500 રૂપિયા ચૂકવાઈશું. અને આ ચાર દરવાજા વચ્ચે બોર્ડના કઈ પ્રોબ્લેમ હતા? હું આપ મીડિયાના માધ્યમથી શહેર કમિશનર સાહેબને 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે આપણે જે બેનર ફ્રી વડોદરા કહી દીધું 4 દરવાજાની વચ્ચે, મહેરબાની કરીને કોઈ પણ બેનર લગાવવાની પરમિશન ના આપતા. અને જો સાહેબ બેનર લાગ્યા તો વડોદરા શહેરના સંસ્કારીજનો એ બેનરો જાતે દૂર કરશે.